આવો આવો. હેપી બર્થડે. હેપી બર્થડે. Thank you. હેપી બર્થડે. હેપી બર્થડે. કેવું લાગે આજે તમારો જન્મદિવસ છે તો? જોબ કરીને આવી છું. તો નો જવાય ને, પણ છૂટી પાડીને ઘરે શું કરું? જન્મદિવસ મનાવવાનો. શું છે આજે પાર્ટીનું શું છે આજે? અત્યારે આપણે જમવા જશું ને આપણે બધા. કોણ કોણ? આપણે ચાર. તો આપણે જઈએ છીએ જમવા. ચાલતા ચાલતા જાય એટલે છે ને આપણી કેલરી છે ને બંધ થઈ જાય. આજે પૈસાની પાર્ટી આપવાની છે. કીન થોડુંક વધારે કરી. હા ને, આટલી બધી મને રિસ્પેક્ટની આદત નથી ને. આજે આપણા ફ્લેટની બહારનો વ્યૂ. અહીંયા છે પેન્ટાલુન્સ, કેવી રીતે થઈ જાવ? અહીંયા આગળ છે નિર્વાના શોપર્સ, માર્ટ, તેલુરિયો એ સિનેઝા. આપણા હાર્દિકભાઈ છે ને દેવીસાને આઈપીઓ વિશે સમજાવી રહ્યા છે. ભાઈ કરોડોની વાત હાલે છે, આપણે થોડાક દૂર વહી જાય. કઈ નહીં, વાંધો નહીં, તમે જરા ધ્યાન લઈ લો. જ્ઞાન લઈ લે પણ એટલું બધું કરોડોનું જ્ઞાન નથી અમાતું. તો આપણે જમવા જઈએ છીએ. ફૂડ કોર્ટ છે કે આપણા ઘરની થોડેક જ દૂર છે, વોકિંગ ડિસ્ટન્સ. હું મજા આવે થોડીક એમ, આટો મરાઈ જાય. અને થોડી હવા ખાઈ લઈએ એટલે પછી ખાવાનું ઓછું હાલે ને. અને આ દેવીસાને ફાકાય સાંભળી લઈ જાય. તમારા કરતા ઓછા છે ને પણ. હું ખાવું હું આપણા છે શું ખાવ? ત્યાં શું મળે? અહીંયા મળે હું ત્યાં બધું હોય છે. ચાઇનીઝ નહીં છે, પંજાબી, પાઉંભાજી, પછી કુંભણિયા છે, ઠંડુ, આઈસ્ક્રીમ ને એવું બધું. અહીંયા સામેની બાજુ વણેલા ગાંઠિયા મળશે. તો હું ખવડાવવાની બોલ? જી તમને ખાવાની ઈચ્છા હોય. તું તો જી ખાવાની ઈચ્છા હોય જ કે ને, બિલ મારે આપવાનું હતી. તો ગાઈઝ, આવી પાર્ટી તમને કોઈ આપતું હોય ને તો કહેજો કે પાર્ટી ઈ આપે અને પૈસા તમારે આપવાના. એમાં અમારા આવા બેન છે. કાંઈ નહીં, તમને એટલું દુઃખ થાય છે ને તો હું ઓલા જીપે ખોલીને પેમેન્ટ હું કરી દઈશ તમારા ફોનથી, એવી ચિંતા ન કરો. વાહ, આભાર તમારો. જો આપણે ફૂડ કોર્ટ પાસે પહોંચી ગયા છીએ. સામે દેખાય છે શું છે? શું ખાવાનું હે બોલો? આપણે મંગાવ્યા છે પાઉંભાજી મંગાવી છે ને ચીની રોલ. હવે ચાખીએ કેવી છે અહીંની, પછી તમને રિવ્યુ આપશું. હવે મારે છે ને તમારે મળવા પહેલા છે ને સ્ક્રિપ્ટ લખીને આવવું પડશે કે મારે આ શું કહેવાય જોક્સ બોલવાના છે, આવું વાત કરવાનું છે. ઓ ભાઈ, આપણે સ્ક્રિપ્ટેડ બ્લોગ નથી બનાવવાના, આપણે જે ને નેચરલી આવે ને એ જ બનાવવાનું છે. હો, પણ નેચરલી મોઢામાં નીકળવું જોઈએ ને કંઈ. પાઉંભાજી આવી ગઈ છે બહાર. કેવી છે? જોઈને તો સારી લાગે, હવે ખાઈને જોઈએ. નાનું મોટું લેવાનું છે. કેવું છે? ટેસ્ટી છે. ટેસ્ટી છે? એ બીજાના પૈસા હોય ટેસ્ટી જ લાગે. તમને તો નહીં લાગતું હોય ને તો સ્વાદિષ્ટ? સ્વાદ આવે છે કે નથી આવતો? આવે છે, આવે છે. કેવું ઉતર્યું ગળેથી? ઉતરી ગયું ગળેથી. સારું છે, સારું છે. સારું છે. કેવું લાગ્યું? નાના ભાઈ મસ્ત છે. સારું લાગ્યું? પૈસા જે આપી આપણે ખાવા દે. મીડિયમ ભાઈ તમને કેવું લાગ્યું? મસ્ત મસ્ત છે. મજા છે? પાઉંભાજી આપણે સફળતાપૂર્વક સમાપ્ત કરી દીધી છે. હવે જીની રોલની રાહ જોઈએ છે. 5 મિનિટમાં પતાવી દીધું બધા, ખાધડાની જેમ બધું ખાઈ ગયા. તો ભૂખ લાગી હતી તો તમારે વહેલું હોય ને. હજી આ જો કાંદા બાકી છે, 2-3 આ તો ખાઈ ખાઈ જા. હું પાર સુરતમાં મજા આવે કે દમણમાં? કેમેરો ઓછો છે. સુરતમાં હમણાં મજા આવે છે પણ દમણ કહેવાય એમ લાગે છે. ને પીવાનું બાકી ત્યાં જ મળે છે હે ને? કેમ ત્યાં કેમ મજા આવે?
ત્યાં હવે અહીંયા બોલ બોલ લિક્વિડમાં ઘટે ને સુરતમાં હું ઘટે પીવામાં સુરતમાં નહીં મજા આવતી ને એવું હે તું પીતો લાગે હા હા દમણ આખી જિંદગી કાઢી હું પીતો ને યાર પાણી કે સોડા પાણી સોડા બે મિક્સ પાણી સોડાનું તો મેં તો વાંધો નહીં બીજું સાંભળ્યું કાંઈ મિક્સ નથી કર્યું ને હા મેં તો બીજું કાંઈ સાંભળ્યું હતું કે સોડામાં બીજું કંઈક મિક્સ કરે બીજું કાંઈ નહીં લીંબુ મિક્સ કર્યું અચ્છા એવું લીંબુ લીંબુ મિક્સ પાણી. કર્યું જલજીરા જલજીરા નહીં જલજીરા નો મિક્સ કરતો પછી કાંઈ નહીં પાન વસ્તુ હું વાત મજા આવે ને સુરતમાં મજા તો આવે અરે સિંગ ભજીયા સુરતમાં તો કેવું મજા ખાધા? આવે. સુરત છે અરે હે સુરત જ હોય ને દમણ થોડું હોય આપણા મીરાબેનનો જે જન્મદિવસ છે એટલે આપણે એને જ ફોકસમાં રાખશું વધારે કેવા લાગે ફોકસમાં ન રાખો કે કાલે પછી મને કોઈ ધ્યાન ન દે તો ડિપ્રેશન આવી જાય આજે ફોકસમાં રાખીએ ને કાલે એને બ્લર કરી દેવું એને આવી ગયું છે ચીની રોલ હવે એનો ટેસ્ટ કરીએ પછી કહીએ હા એવું જ કંઈક હતું ને શું હતું ઈડલી, સાંભાર ચટણી સાંભાર આ બાજુ લાવીને ચટણી આવે કેવું હે ચીઝ તો સારું જ હોય બે ક્યાં લઈ લ્યો હો એક તો લીધો અત્યારે કેટલાક લેવા મેં પેલા લીધું ભૂત હાલો તારે આ બે મસાલા વાળું થઈ જાય કેવું લાગ્યું ગરમ છે પણ મજા આવી મજા આવી ચમચી નો હોય સાદા ગરમ છે એટલે થોડો ઓછો સ્વાદ આવ્યો મારા માટે વધારજો કેવું લાગે છે મસ્ત છે 10 આઉટ ઓફ 10 આઉટ ઓફ 8 8 અહીંયા ચાર બધી ભૂખડી બારસ ભેગી થઈ છે આવે એ ભેરાનું પૂરું કરી દે છે ગરમા ગરમ હોય ને તો ખાઈ જાય છે આ બધું ભૂખડી બારસ હજી બરાબર થઈ રહ્યું નથી વરાળ નીકળે તો ખરેખર સારું છે ટેસ્ટી જીની રોલ નેક્સ્ટ શું ટ્રાય કરવાની ઈચ્છા છે ચીઝ ગોટાળો ચીઝ ગોટાળો શું કરવાની ઈચ્છા સજેસ્ટેડ બાય ચીઝ ગોટાળો ચીઝ Suggested ગોટાળાનું by Harsh. સજેશન આવ્યું છે ભાઈ તો આપણે હવે એ ટ્રાય કરશું હેપી બર્થડે કેક બહુ સ્પાઈસી છે ને ફાઇનલી ચીઝ ગોટાળો ઇઝ હિયર દેવીસા અને હાર્દિક ખાઈને કહેશે પહેલાં ચીઝથી લબાલબ આ અંદર જે છે એ ચીઝથી બનેલું આ બધું ચીઝ જ છે તું ખા એકવાર મસ્ત છે સાંભાર આ બાજુ લઈ જાઓ કેમેરા આપી દે આપણે try. એ જરાક તો સબર રાખો ઓલા સર્વ કરે છે ત્યાં સુધી તો શાંતિથી બેસો વેપાર ટ્રાય કર મસ્ત બહુ મસ્ત મારો તો પહેલો જ હતો પણ સારો થઈ ગયો હા તમારું મેં તો 2-3 વાર ખાધો હે સારો છેલ્લે મસ્ત હતો ચીઝ ગોટાળો પાર્ક બરાબર ને હવે પેટ ફૂલ વાલશે કાંઈ ખતમ કરી દેજો હું તો કાંઈ નહીં તમે ખાઈને તરત પચાવી લેવાનું એટલે હું આના જેવા જાડા ન થાય ને કેવું હતું ખાવાનું કેવું લાગ્યું ખાવાનું તો મસ્ત હતું સૌથી વધારે લાસ્ટમાં જે ગોટો શું કહેવાય ગોટાળો ચીઝ ગોટાળો હા ચીઝ ગોટાળો જે આવ્યો એ બહુ મસ્ત લાગ્યો ફર્સ્ટ ટાઈમ ખાધો મેં સજેસ્ટ કર્યું છે હા ને તને શું થેન્ક યુ તને કેવું લાગ્યું ભાઈ ખાવાનું સારું હતું હવે એ પાર્થ, suggest તને? કર્યું હતું એટલે એ મને તો પણ કાંઈ બહુ બોલી સારું હતું સૌથી વધારે શું ભાઈ ચીઝ ગોટાળા હવે તો પતાવો જ પડે ને હવે ચાલીને જાય છે ઘરે એટલે એક્સ્ટ્રા જે ખાધું છે એ પચી જાય તારે ક્યાં વાંધો છે આમાં બધું પચી જ જાય છે હા પણ તમને ખાંડ નો નીકળી જાય એટલે પછી હાલવું પડે હા એ બરાબર દેવીસાને ઘરે મોકલી દીધી છે પછી સરપ્રાઈઝ કેક લીધી છે હા આઈસ્ક્રીમ કેક જોઈ હવે અને કેવી લાગે છે ભાવે છે કે નહીં પહેલી વાર ટ્રાય કરશે હા એને એકાદ- ખબર નથી આટલી ઠંડી કેક છે આઈસ કેક છે અરે આ તો હાચુકા કેક છે કેક જ છે ને આઈસ કેક છે
કેવી લાગી? બહુ કડક. હેપી બર્થડે. થેન્ક યુ.